આદરણીય મહાનુભાવ, વડીલો તેમજ ગુરુજનોને આ હરિયાળી ચોવટિયાના નતમસ્તક વંદન. ભારતની આ માટી ખંત, ખુમારી, બલિદાન અને વીરતાથી ભરપૂર છે. ત્યારે હિંમત, શૌર્ય અને સાહસિક ભૂમિ પર જન્મેલ એક એવા મહાન સંતને કેવી રીતે ભૂલાય? સર્વ સમાજ અને સર્વ જ્ઞાતિના જાણીતા અને સર્વ સમાજના હિતકારી કે જે વીરપુરવાસી જલારામ બાપાના બીજા અવતાર તરીકે જાણીતા છે તે બીજું કોઈ નહીં, તે છે પરમ પૂજ્ય હરિરામ બાપા. તો આજે પરમ પૂજ્ય સંત શ્રી હરિરામ બાપાની 10મી પુણ્યતિથિ હોય ત્યારે મને આવા સંતો વિશે વાતો કરવાનો અવસર મળ્યો હોય ત્યારે મને મારા માતા પિતાએ કહેલી અને મેં સાંભળેલી તેમજ વાંચેલી વાતો હું રજૂ કરીશ. જસદણના માનવ સેવક સંત કે જે છોટે જલારામ તરીકે પણ ઓળખાય છે, જેમની ભક્તિ ધૂન હતી તે આજે પણ અવિરત ચાલુ છે. ચાલો બધા મારી સાથે આ ભક્તિ ધૂનમાં બે હાથ ઊંચા કરી 1 મિનિટ ધૂન કરશે. ચાલો બધા બે હાથ ઊંચા કરશે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. બે હાથ ઊંચા કરો. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. તો આ હરિરામ બાપા વિશેના ગુણગાન કહેવાય તેટલા ઓછા છે, પરંતુ આજે મારે હરિરામ બાપા વિશે અને તેમના કરેલા લોકો પ્રત્યેના ભાવ અને પ્રસંગ વિશે વાત કરું તો હરિરામ બાપાનો જન્મ 6 સપ્ટેમ્બર 1934માં આ જસદણની ભૂમિ પર થયો હતો. છતાં પણ તે મેટ્રિક સુધી ભણ્યા, પણ તેનામાં સેવા ભાવના ખૂબ દેખાતી હતી. હરિરામ બાપા નાનપણથી ખૂબ જ ભજન કીર્તન કરતા હતા. તેની યુવાનીની વાત કરું તો યુવાનીમાં તેઓ પરિવાર સાથે નાગપુર રહેતા અને ત્યાં મંદિરની બહાર ભિક્ષા માંગતા ગરીબો માટે સાયકલ પર અંદાન કરવા માટે જતા હતા. એમાં એકવાર થયું એવું કે બાપાની સાયકલ ચોરાઈ ગઈ. પછી બાપાએ નિર્ણય કર્યો કે હવે ફરતા ફરતા નહીં પણ એક જ જગ્યાએ અંદાન કરવું. તેમણે તેમના મોટા ભાઈ એટલે કે રતિલાલની મદદથી તેની ઘરની નજીક જ નાગપુરના ગાંધીબાગમાં અન્નક્ષેત્ર ખોલ્યું, જે આજે પણ નાગપુરમાં સંચાલિત છે. હરિરામ બાપામાં અત્યંત સેવાભાવ, સમર્પણ અને શાંત સ્વભાવ જોવા મળતો હતો. તેથી હરિરામ બાપાને બીજા જલારામ કે છોટે જલારામ કહેવામાં આવતા હતા. પ્રભુને યાદ રાખો અને ગરીબોને જમાડો, પ્રભુને યાદ રાખો અને ગરીબોને જમાડો, એવો સિદ્ધાંત જલારામ બાપામાં હતો અને એ જ સિદ્ધાંત હરિરામ બાપામાં પણ જોવા મળતો હતો. ધીરે ધીરે તેઓ ભજન અને ભોજન માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ થયા. જેમ આજે જલારામ મંદિર વીરપુર ધામમાં અવિરત ભોજન પ્રસાદની સેવા ચાલુ છે, એવી જ રીતે હરિરામ બાપાના પણ પરચા શું કઈ ઓછા હતા? તેમાંથી આજે હું તમને એક સત્ય પ્રસંગ કહું તો મોનની વાણીને બોલીને તો ક્યારેક વળી બે શબ્દ ઉચ્ચારીને સ્વભાવથી લીન આચરણથી મલિન એવા માણસોને સુધારીને એના જીવનમાં ખીલાવે વસંત, એના જીવનમાં ખીલાવે વસંત, એને કહેવાય સંત, એને કહેવાય સંત. હરિરામ બાપાના પરચા વિશે વાત કરું તો જો અહીંયા જ હાજર હોય અને તેની સાક્ષી છે એવા મંજીભાઈ વેકરિયા, જો મંજીભાઈ વેકરિયા અહીં હાજર હોય તો હાથ ઊંચો કરશે. જુઓ, આ મંજીભાઈ વેકરિયા છે અને તેની પોતાની જ નજરમાં હરિરામ બાપાના પરચા વિશે વાત કરું તો
વર્ષો પહેલા હરિરામ બાપા અને મંજીભાઈ વેકરિયા સહિત ભક્તો ગાયત્રી મંદિરે મૂર્તિ પ્રતિષ્ઠા હતી એટલે ત્યાં ગયા હતા અને જમણવાર લાલજીભાઈ કોટડિયાને ઘરે હતો. નવા મકાન હતા એટલે રહેવા પણ નહોતા ગયા એટલે રસોડું ત્યાં રાખ્યું હતું. બધા જ જમી ગયા પછી બાપાના કોક દૂરથી ભક્તો આવ્યા. બાપાએ કીધું કે તમે પહેલા જમી લ્યો. બધા જમવા બેઠા. થોડું થોડું હતું જ પણ દાળ પૂરી થઈ ગઈ હતી. એમાં ના એક છોકરાએ જીદ કરી કે મારે દાળ જ જોઈએ છે, બીજું કંઈ નથી જોતું. તો ભક્તોએ બાપાને કીધું કે બાપા, એક છોકરું દાળ માગે છે પણ દાળ પૂરી થઈ ગઈ છે. બાપા કહે કે એવું કઈ થોડી ના હોય, જાઓ પહેલા ઓરડામાંથી દાળ લઈને આવો. બે ભક્તો ત્યાં દાળ લેવા ગયા અને ત્યાં દાળ હતી અને પછી બાપાએ છોકરાઓની જીદ પૂર્ણ કરી. આવા હતા હરિરામ બાપા, આવા હતા હરિરામ બાપા. અને હા, મારે એક બીજો સત્ય પ્રસંગ પણ કહેવો છે કે આજથી આશરે 22 કે 23 વર્ષ પહેલા મારા મામા માત્ર 12 વર્ષની બાળ વયે ધામમાં ગયેલા. ત્યારે મારા નાનાની ઘરે શ્રદ્ધાંજલિ આપવા માટે હરિરામ બાપા અને તેમના ભક્તો સુંદરકાંડના પાઠ અને ધૂન માટે આવ્યા હતા. પ્રસાદમાં નાની જેવી ડીશમાં તલખંડ હતા. જ્યારે પ્રસાદ આપવાની વેળ આવીને ત્યારે હરિરામ બાપા હતા ને એટલે બધા જ લોકોએ બહોળી સંખ્યામાં સત્સંગનો લાભ લીધો હતો. જ્યારે પ્રસાદ આપવાનો વખત આવ્યો ને ત્યારે એક ખચકાટ અનુભવાતો કે અરે આટલો જ પ્રસાદ છે, શું બધાને થઈ જશે, અરે ઘટશે પ્રસાદી, એવું થતું હતું. પણ એમાં ના કોઈ એક ભક્તે એવું કહેલું કે હરિરામ બાપાના હાથેથી પ્રસાદી ક્યારેય ઘટે નહીં. અને હકીકતમાં જ બાપાએ બધા જ લોકોને તલખંડનો પ્રસાદ આપ્યો અને ઘટવાનો અહેસાસ પણ બાપાએ ન થવા દીધો. અરે આ પ્રસંગ કઈ ખોટો નથી, પણ મારા નાનાને બનેલો આ સત્ય પ્રસંગ છે. અરે આવા તો અનેક સંતોના અત્યંત પરચા હોય જ છે, પણ જો આપણે તેને પારખી શકીએ ને તો સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત. સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત. ઉચ્ચ નીચ ઘર અવતરે, આખર સંતનો સંત, આખર સંતનો સંત. એવા અનેક સંતો આપણી સોરઠની ધરા પર ભોજનની જમાવટ કરી ગયા અને અમર ઇતિહાસમાં સંત થઈ પૂજાઈ ગયા. એવા જ એક સંત સૌરાષ્ટ્રના જસદણ ગામમાં વખણાઈ ગયા. એવા જ એક સંત સૌરાષ્ટ્રના જસદણ ગામમાં વખણાઈ ગયા. અરે આ જસદણ રોડું ગામ એટલે જસદણમાં એક મને એવા સંતની યાદ આવે છે, એક એવી જગ્યાની યાદ આવે છે. એ જગ્યા છે જયતા બાપાની જગ્યા. અરે જયતા બાપા પણ શું કઈ ઓછા હતા? જયતા બાપા એક મોટી વીરતા, ભક્તિ અને અખંડિતતામાંના એક વ્યક્તિ છે. ભૂખ્યાને ભગવાન માની દીધો તે પ્રેમથી રોટલો, અન્નપૂર્ણા તારા દિલમાં વસે, દુખિયાને દીધો તે ઓટલો, દુખિયાને દીધો તે ઓટલો. રામધૂન અવિરત રાખી, સાધુને દીધો તે રોટલો. અરે આજે આ માધા ભગતની વિનંતી સાંભળીને કર્યો, અરે આ હરિરામનો ઓટલો કર્યો, આ હરિરામનો ઓટલો. સોરઠની ધીંગી ધરા જ્યાં ગરવે ગઢ ગિરનાર, સોરઠની ધીંગી ધરા જ્યાં ગરવે ગઢ ગિરનાર, સંત શુરાને ભક્ત અહીં પ્રગટ્યા અપરંપાર. ગરવા નરવા ભક્તોના અહીં ગૌરવનો નહીં પાર, ગરવા નરવા ભક્તોના અહીં ગૌરવનો નહીં પાર. વંદન શ્રી હરિરામને તમે વશ કીધા કીર્તાર, તમે વશ કીધા કીર્તાર. એવા અનેક સંતો, યોદ્ધાઓ અને વીર સપૂતો જે બન્યા છે ને એની માતાને હું શત નમન કરું છું. અરે માતાના ગુણગાન ગાઈએ ને તેટલા ઓછા છે, પરંતુ આજે મારે માતાનું હૃદય અને તેની બાળકો પ્રત્યેની લાગણી કેટલી હોય છે તેના વિશે મારે એક વાત કરવી છે કે એક દીકરો અને તેની માં મુંબઈની ઝૂંપડપટ્ટીના વિસ્તારમાં રહેતા હતા. દીકરાની માં બધાના ઘરે વાસણ કચરા પોતા કરવા જાય અને તેનો દીકરો પોતાનો લાકડીનો સહારો લઈ હોસ્પિટલમાં બીમાર વ્યક્તિઓ માટે ફૂલો પહોંચાડવાનું કામ કરતો. તે દીકરાનું નામ નયન. શું? તે દીકરાનું નામ
પણ જન્મથી જ તે અંધ હતો. આથી તેની આંખોનો ઈલાજ કરવો પણ શક્ય નહોતો. જો કોઈ મૃત્યુ પામેલી વ્યક્તિ હોય અને તેની આંખો મળી જાય તો તે શક્ય હતું, બાકી પોતે જ આંખો ખરીદી શકે તેવો વિચાર કરવો પણ તેના માટે મુશ્કેલ હતો. તેની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. એવી રીતે દીકરો અને તેની માં જે કાંઈ મળે અને જે કાંઈ કામ થાય એનાથી લુખું સૂકું ખાઈને પોતાનું ગુજરાન ચલાવતા હતા. અરે આ મોંઘવારીના જમાનામાં જો કાંઈ કામ ન મળે તો 20 દિવસ પણ ખાવાનું પણ ન બને અથવા ઓછું બને. એવું થાય ને ત્યારે માં દીકરાને કહે કે બેટા, મેં ખાઈ લીધું છે, આ તારા માટે બન્યું છે, તું જમી લે. પણ પેલા દીકરા બિચારાને શું ખબર પડે કે મારી માં જમી કે નહીં. પણ છતાં પણ દીકરો જો વધારે આગ્રહ કરે ને તો માં મોઢામાં કટકો રોટલાનો બટકો મૂકી જમતી હોય એમ ચાવ્યા કરે. એટલે દીકરાને એમ થાય કે મારી માં પણ મારી સાથે જમે છે. પણ માં તો પોતે ભૂખી રહી દીકરાના પેટને ઠારતી. એક વખત હોસ્પિટલમાં બનેલી ઘટનાની વાત દીકરાએ ઘરે આવીને તેની માને કરી અને દીકરાએ માને કહ્યું કે માં, આજે કોકનું અચાનક મૃત્યુ થયું અને એક જન્મજાત અંધ વ્યક્તિને દ્રષ્ટિ મળી. તે દિવસે દીકરો પણ ખૂબ રડ્યો. તેણે તેની માને કહ્યું કે માં, આપણી પાસે પણ પૈસા હોત તો. પણ માં આ દીકરાની દશા સમજી શકતી હતી. એને પણ એમ થતું હતું કે મારા દીકરાને પણ આંખો હોત તો તે અત્યારે શું ન કરી શકે. અરે મારું જીવન પણ આમ નીકળી ગયું, પણ મારા મૃત્યુ પછી મારા દીકરાનું કોણ બેલી. પછી બીજા દિવસે માએ દીકરાને કહ્યું કે બેટા, મને 2 કે 3 દિવસ માટે શહેરથી ખૂબ દૂર એક હોટલમાં ઘણા બધા પૈસાનું કામ મળ્યું છે, એટલે જવું પડશે. બાજુવાળા માસી સાંજે જમવાનું આપી જશે, એટલે આવીને તું જમી લેજે. એ જે દીકરો હોસ્પિટલમાં કામ કરતો હતો એ જ હોસ્પિટલ પરથી કોઈક વૃદ્ધાએ પડતું મૂકી આત્મહત્યા કરી અને એ જ વૃદ્ધાના હાથમાં એક ચિઠ્ઠી હતી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે મારા દીકરા નયનને મારી આંખો આપવી. ડોક્ટરો તો બધા જ સમજી ગયા. ડોક્ટરે દીકરાને કહ્યું કે કોઈક દાતાના પુત્રનું અકસ્માતમાં મૃત્યુ થયું છે. તેમણે હોસ્પિટલમાં તમારા જેવા જરૂરિયાતમંદોને આંખોનું દાન કર્યું છે. એ આંખો હું તમને આપવા માંગુ છું. ડોક્ટરની આ વાત સાંભળીને દીકરો ખૂબ ખુશ થયો અને દીકરો ઓપરેશન માટે તૈયાર થઈ ગયો. પછી બીજા દિવસે દીકરા નયનને હોસ્પિટલમાંથી રજા મળી. બીજા દિવસે માં પણ આવવાની હતી, પણ પોતાની આંખો મળી એવા શુભ સમાચાર આપવા માટે દીકરો ઘર તરફ દોડ્યો અને પણ પેલા દ્રષ્ટિ પામેલા દીકરાની આંખે જળજળિયા આવી ગયા અને ઘરે એક સ્ત્રીના ફોટા આગળ દીવાબત્તી કરી 2 કે 3 માણસો બેઠા હતા. દીકરાને સમજતા જરા પણ વાર ન લાગી અને દીકરાએ તેની માનો ફોટો તરત જ છાતીએ લગાવી લીધો ને ધ્રુસકે રડવા લાગ્યો. તેનું અંતર પોકારી ઉઠ્યું. અરે જુઓ તો ખરા, આ માનું કેવું હૃદય છે, કેવો અજોડ પ્રેમ છે. કારણ કે જ્યારે એ મરણ પથારીએ હોય છે ને ત્યારે મૃત્યુ તેના દીકરાનો વિચાર કરે છે. उसको नहीं देखा हमने कभी पर उसकी जरूरत क्या होगी. हे माँ, तेरी सूरत से भी अलग भगवान की सूरत क्या होगी. हे माँ, तेरी सूरत से भी अलग भगवान की सूरत क्या होगी. अरे एक પિક્ચર છે બીવી નંબર 1. એમાં પણ એક દીકરો ઓમ સાઈરામને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, હું મારા મમ્મી ડેડીનું નામ પહેલું અને તમારું નામ પછી લઉં તો મને માફ કરજો, કારણ કે
ઈશ્વર કરતા પણ પહેલા મા બાપને પહેલા કહેવામાં આવ્યા છે. પ્રથમ પરિણામ મારી માને હજો, માન્યા જેણે માટીને રતન, ભૂખ્યા રહીને જમાડ્યા આમને, ભૂખ્યા રહીને જમાડ્યા આમને, કીધા રેમ કાયાના રતન, કીધા રેમ કાયાના રતન. અરે માં થકી જ સંતાનો પ્રસિદ્ધ પામે છે. કાનુડાને યાદ કરો તો યશોદા મૈયા યાદ ન આવે એવું બને. છત્રપતિ શિવાજીને યાદ કરો તો માતા જીજાઈ બા યાદ ન આવે એવું બને. ભીષ્મ પિતામહને યાદ કરો તો ગંગા મૈયા યાદ આવે જ. વાત કરીએ કુંતાજી વાત યાદ ન આવે એવું બને ખરું? છેલ્લે હનુમાનજીને વંદન કરો તો અંજનીને પણ વંદન થઈ જ જાય, અંજનીને પણ વંદન થઈ જ જાય. બોલો તમારે કેટલા ઉદાહરણ જોઈએ છે? માનો ખડો તો પ્રેમની યુનિવર્સિટી, જ્યાં વિશ્વની તમામ યુનિવર્સિટીની પદવીઓ ઓછી લાગે છે, જ્યાં વિશ્વની તમામ યુનિવર્સિટીની પદવીઓ ઓછી લાગે છે. અરે માના ગુણગાન ગાઈએ ને તેટલા ઓછા છે, પરંતુ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને એક છેલ્લી પંક્તિ બોલી મારી વાણીને હું વિરામ આપીશ કે ભલે ને દુનિયા સામે હોય મારી, ભલે ને દુનિયા સામે હોય મારી, મને નથી જરૂર કોઈ હથિયારની, મને નથી જરૂર કોઈ હથિયારની. અરે મને તો બસ જરૂર છે મારા લાગણીશીલ પરિવારની, મારા લાગણીશીલ પરિવારની. આ બથતની જમાનામાં કેવા સમય પર છોડે છે સાથ એક પરિવાર છે જે મુશ્કેલીમાં પણ નથી છોડતો હાથ. દુઃખ તો એને પૂછો સાહેબ કે જેને કહેવા જ નથી પરિવાર, દુઃખ તો એને પૂછો સાહેબ કે જેને કહેવા જ નથી પરિવાર. પણ હું નસીબદાર છું કે મને મળ્યો છે આ લાગણીશીલ પરિવાર, પણ હું નસીબદાર છું કે મને મળ્યો છે આ લાગણીશીલ પરિવાર. અરે હિરપરા પરિવારનો ખૂબ ખૂબ આભાર કે જેમને મને અહીંયા બોલવાનો અવસર રૂડો પ્રાપ્ત કર્યો છે, અને તમે લોકોએ પણ મને શાંતિથી સાંભળે એટલે તમારો લોકોને પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.